कोर्स से जुड़ी हर एक जानकारी को विस्तृत रूप से हमारे समक्ष पेश करने के लिए आपका खूब खूब धन्यवाद तुम्हारी दिल पर। હવે આજના દ્વિતીય વક્તા ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ છે। ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ ગુજરાતી વિભાગના હેડ છે। તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે। ઉપરાંત યુજી અને પીજી બંનેમાં યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક મેળવીને ગોલ્ડ મેડલ્સ પણ પ્રાપ્ત કરેલા છે। ગુજરાતી વિષયમાં એમણે GSETની પરીક્ષા પણ ક્વોલિફાય કરેલી છે। આપણી કોલેજમાં ANO એટલે કે એસોસિએટ NCC ઓફિસર તરીકે પોતાની સંનિષ્ઠ ભૂમિકા પણ તેઓ ભજવી રહ્યા છે। આજે તેઓ આપણને NCCની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે। તો હું વિનંતી કરીશ ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલને કે મંચ પર આવે અને એમના વિષયની પ્રસ્તુતિ કરે। ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ। थैंक यू। आदरणीय आचार्यश्री, आदरणीय वाइस प्रिंसिपल मैडम, साथी अध्यापक मित्रों और विद्यार्थी बहनों, सत्रांत मीटिंग अने वार्षिक एन्युअल रिपोर्ट एनसीसी आज तमारी समक्ष रजू करता हूँ आनंदनी लागणी अनुभवुं छूं। सौथी प्रथम तो वेलकम करी लऊं अने कही दऊं, आप बधाने ख्याल छे ते प्रमाणे आपणी कॉलेजमां तारीख 21/8/2019 रोज एनसीसी मंजूरी मળી અને તેનો મોટો છે યુનિટી એન્ડ ડિસિપ્લિન। કરિક્યુલર એસ્પેક્ટને દૃષ્ટિકોણથી જોઈએ તો મારે આ વાત તમને કહેવી જોઈએ, ખાસ કરીને વિદ્યાર્થીની બહેનોને, કે આપણું જે એનસીસી જે છે, જેમ આપણી કોલેજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે, તેવી રીતે એનસીસી જે છે એ ડાયરેક્ટ ડીજી એનસીસી સાથે જોડાયેલું છે। આપણે તેના જે કમાન્ડ છે તેના આધારે આપણી આપણું પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ અને તમને એની ખબર પણ હોવી જોઈએ। જ્યારે આપણી કોલેજમાં એનસીસી ચાલતું હોય તો આપણને થોડો અમથો ખ્યાલ હોવો જોઈએ કે ડાયરેક્ટર જનરલ કોણ છે। તો લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહ અતિ વિશિષ્ટ સેવા મેડલ એ આપણા ડીજી એનસીસી છે। તેમની સાથે બીજા ક્રમ ઉપર આવે છે મેજર જનરલ રમેશ સંગમુગમ, એ સેવા મેડલ એડીજી એડિશનલ જનરલ ડાયરેક્ટર, એ ગુજરાત ડાયરેક્ટરેટના એનસીસીના એ વડા છે। તો એની સાથે આવે છે બ્રિગેડિયર પી શશી, તેઓ હમણાં જ નવા જ આપણા ગ્રુપ કમાન્ડર તરીકે આવ્યા છે। મારે તમને એ પણ વાત કરવી જોઈએ કે ગુજરાતમાં જેટલા પણ એનસીસીના ગ્રુપ હેડક્વાર્ટર ચાલે છે તેમાંમાં આપણું જે એનસીસી જે છે એ જામનગર ગ્રુપ હેડક્વાર્ટરમાં આવે છે અને કેમ કે રાજકોટ, અમદાવાદ, સુરત, ભુજ આ બધા ગ્રુપ ભુજ નહીં, અમદાવાદ, રાજકોટ, સુરત, આપણું જામનગર એ બધા જે છે એનસીસીના ગ્રુપ હેડક્વાર્ટર છે અને આપણું એનસીસી જે છે એ જામનગર ગ્રુપ હેડક્વાર્ટરમાં આવે છે। અત્યારે આપણા એનસીસીની જે શાખા છે આપણી, જે ફોર ગુજરાત નેવલ યુનિટ જે છે તેના કમાન્ડિંગ ઓફિસર છે લેફ્ટનન્ટ કમાન્ડર સૌરવ અવસ્થી, જેનાથી આપણે પરિચિત જ છીએ। આ સાથે સંસ્થા જોડાઈ છે સીધી પ્રિન્સિપલ સાથે અને તેમના અંડરમાં એનસીસીમાં અમે 3 વ્યક્તિઓ કામ કરી રહ્યા છીએ। મારી સાથે એનસીસીમાં મેમ્બર તરીકે ડૉક્ટર ઇલુબેન, હું પોતે, અને અત્યારે મારી સાથે અમીબેન પઢિયાર પણ એ વર્ક કરી રહ્યા છે। તો આ હતી આપણે કરિક્યુલર એસ્પેક્ટના દૃષ્ટિકોણથી એનસીસી કોની કમાન્ડથી કામ કરે છે એની સીધી માહિતી। હવે જોઈએ તો આપણે એનસીસી જે છે એને પર વીકમાં એના 3 લેક્ચર આવે છે અને આપણને 50 વિદ્યાર્થીઓની વેકેન્સી મળેલી છે। અને પ્રવૃત્તિઓની દૃષ્ટિકોણથી જોઈએ તો 23-24માં 53 પ્રવૃત્તિઓ અને 24-25માં 60 એક્ટિવિટીઝ અત્યારે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હજી પણ એ શરૂ જ છે। આનો તમામ રેકોર્ડ જે છે એ આપણે રજીસ્ટર કરીએ છીએ। હવે ટીચિંગ અને લર્નિંગના દૃષ્ટિકોણથી જોઈએ તો બોટ પુલિંગ, લેક્ચર્સ, સિમેનશીપ, વાઇન્ડ સર્ફિંગ, બોટ સેલિંગ, ગાર્ડ ટ્રેનિંગ, રિફ્રેશમેન્ટ એ એનસીસીનો અગત્યનો ભાગ છે। મારે તમને અહીંયા એક વાત પણ કરવી જોઈએ કે ફર્સ્ટ યરના જે સ્ટુડન્ટ હોય છે તેમના માટે એન્યુઅલી 30 લેક્ચર હોય છે। એનામાં 30 લેક્ચરમાં એમનો સિલેબસ પૂરો કરવાનો હોય છે અને તેઓને 30 લેક્ચર સુધી રિફ્રેશમેન્ટ પૂરું પાડવાનું હોય છે। તેવી રીતે સેકન્ડ અને થર્ડ યર માટે 35 લેક્ચર યરલી આવે છે અને તેમાં પણ તેઓને રિફ્રેશમેન્ટ પૂરું પાડવું એ કમ્પલસરી છે। જો આપણે કોલેજમાં તેને આપણે પૂરું પાડીએ છીએ અને એક્ઝામ્સનો ફોટો મેં શેર કર્યો છે। આ સાથે યુનિટી એન્ડ ડિસિપ્લિન, આ વાત મારે તમને ખાસ કરવી જોઈએ કે
આ જે યુનિટી એન્ડ ડિસિપ્લિનનો જે ફોટો છે એને લીડ કરનારી આપણી જ વિદ્યાર્થીની છે. બોટ પુલિંગનો તમે જે ફોટો જોઈ રહ્યા છે એમાં પણ બોટ પુલિંગમાં આપણી જ વિદ્યાર્થીનીઓ દીવ, પોરબંદરથી દીવ સુધી જઈ રહી છે બોટ પુલિંગ કરતાં. ગાર્ડ પ્રેક્ટિસ તમે લોકોએ જોઈ જ છે ને એક વખતે. સ્વિમિંગમાં જે દીકરીઓ દેખાઈ રહી છે તે પણ આપણી જ છે, મને કહેતા ખૂબ ગૌરવ થાય છે. ડ્રીલ, શિપ મોડેલિંગ, આનું પણ એક ઉત્તમ ઉદાહરણ આપણે જાણી ચૂક્યા છીએ કે શિપ મોડેલિંગના જે યુનિટ ઉપર જે લેક્ચર યોજાય છે એ લેક્ચર દરમિયાન જ આપણી દીકરી દિવ્યા કોડિયાદરને અરુણાચલ પ્રદેશ જવાનો જે મોકો મળેલો. આ ફાયરિંગ અને યોગા એ એની એક્ટિવિટીઝ છે. લર્નિંગ તો આપણે કર્યું, પણ ઇવોલ્યુશન શું છે તો એના દૃષ્ટિકોણથી જોઈએ તો એનરોલમેન્ટ ખાસ જોઈએ તો 23-24માં 18 કુલ એનરોલ વિદ્યાર્થી થયેલા. કેટેગરી વાઇઝ પણ મેં ડેટા આપેલો છે. 24-25માં કુલ 19 વિદ્યાર્થીઓ એનરોલ થયા, જેમાંથી 16 ઓબીસી અને 3 ઓપનના વિદ્યાર્થીનીઓ છે. અત્યાર સુધી એનસીસી શરૂ થયું તેના છેલ્લા 5 વર્ષમાં 87 વિદ્યાર્થીઓ એનસીસીમાં એનરોલ થઈ ચૂક્યા છે. રિઝલ્ટના દૃષ્ટિકોણથી જોઈએ તો ટોટલ 58 વિદ્યાર્થીઓ અત્યાર સુધી બી સર્ટિફિકેટની એક્ઝામ આપી ચૂક્યા છે અને 36 વિદ્યાર્થીઓ સી સર્ટિફિકેટની એક્ઝામ આપી ચૂક્યા છે. રિઝલ્ટના દૃષ્ટિકોણથી જોઈએ તો બી સર્ટિફિકેટમાં એ ગ્રેડ 28 વિદ્યાર્થીઓએ મેળવ્યો, બી ગ્રેડ 26 વિદ્યાર્થીઓએ મેળવ્યો, સી ગ્રેડ 4 વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી નોટ ક્લિયર થયેલું. 36 જે છે એ સી સર્ટિફિકેટની એક્ઝામ જેણે આપી છે એમાંથી 5ને એ ગ્રેડ, બી ગ્રેડ 17ને, સી ગ્રેડ 2ને અને 8 નોટ ક્લિયર રહેલા. હવે મારે તમને ફક્ત 23-24ના યરની વાત કરું, કેમ કે 24-25ની તો હમણાં જ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાઈ છે, એનું પરિણામ નથી આવ્યું. પણ સી સર્ટિફિકેટની એક્ઝામ જે 2023-24માં લેવાઈ એમાં 10 વિદ્યાર્થીઓએ સી સર્ટિફિકેટની એક્ઝામ આપેલી, તેમાંથી 3 વિદ્યાર્થીઓ એ ગ્રેડ હાઈએસ્ટ ગ્રેડ ગણાય છે એનસીસીમાં, બી ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ અને સી ગ્રેડમાં 1 વિદ્યાર્થી નોટ ક્લિયર કોઈ હતું નહીં. અને 19 વિદ્યાર્થીઓએ જે બી સર્ટિફિકેટની એક્ઝામ, આપણા માટે પ્રાઉડની વાત કહેવાય કે 19 વિદ્યાર્થીનીઓ એ બી સર્ટિફિકેટમાં એ ગ્રેડ સાથે તેઓ પાસ થયા હતા. ઇનોવેશન અને એક્સટેન્શનની દૃષ્ટિકોણથી જોઈએ તો મેં અહીંયા આગળ મોટે ભાગે નેશનલ લેવલના કેમ્પની જ વાત કરી છે. તો સોરી, હું કે એક વાત તમને એ પણ કહેવી જોઈએ મારે કે મેં 23-24નો ડેટા પણ આમાં થોડો એડ કર્યો છે અને 24-25નો પણ જ્યાં જરૂર પડી છે ત્યાં હું તમને કહી રહી છું. તો આ ટોટલ 20 કેમ્પ છે જે નેશનલ લેવલના કેમ્પ હતા અને એમાં 35 જેટલા સ્ટુડન્ટ્સે એમાં પાર્ટિસિપેન્સ કર્યું અને 35 સ્ટુડન્ટ્સમાંથી મોટે ભાગે રિપીટ થતા નથી વિદ્યાર્થીઓ, એ પણ આપણે ખૂબ ધ્યાન રાખ્યું છે. જે રિપીટ થાય છે તમે લોકો જોશો અહીંયા આગળ પ્રી આરડીસીમાં રિપીટ થાય છે. આ પ્રી આરડીસી જે છે 2 છે, આ પ્રી આરડીસી 3 છે, જેમાં જલ્પા આપણી દીકરી જે છે કે એની એક્ઝામ સ્કીપ કરીને અહીંયા પ્રી આરડીસી 1, 2 અને પ્રી આરડીસી 3 જે છે એ સ્ટેજ સુધી પહોંચેલી આપણા માટે ખૂબ કમનસીબની વાત કહેવાય કે લાસ્ટ સુધી પહોંચ્યા છતાં, ફર્સ્ટ પ્રાઇઝ કલ્ચરલમાં મળ્યા છતાં તે આરડીસીમાં સિલેક્ટ ન થઈ. એ છોકરીએ ખૂબ કોમ્પ્રોમાઇઝ પોતાને સ્ટડી સાથે કરેલું અને એનો અફસોસ એનસીસીને રહેશે. તો આ કેમ્પનું ઇનોવેશન એક્સટેન્શનની દૃષ્ટિકોણ, કેમ્પની પ્રોપરલી કેમ્પની વાત કરું તો તમને બધાને ખ્યાલ છે ટ્રેકિંગ કેમ્પ અરુણાચલ પ્રદેશમાં આપણી વિદ્યાર્થીની દિવ્યા કોડિયાદરે પાર્ટિસિપેટ કર્યું. ઓલ એડવાન્સ લીડરશિપ કેમ્પમાં બિંદિયા ગોસ્વામીએ, યાચિંગ કેમ્પમાં આપણી રાણાવાયા શિટ્ટલ, એસએનઆઈસી નાગાલેન્ડમાં પૂજા કારાબદ્રા, એસએનઆઈસી રાજસ્થાનમાં દિવ્યા વાડોલિયા, મેનુ કેમ્પમાં અહીંયા જાહ્નવી અને આપણી આ ધર્મિષ્ઠા વાઘેલા દેખાઈ રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ કેરાલામાં રિદ્ધિ રાઠોડ, ઓલ ઇન્ડિયા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પમાં રેખા ભીમાભાઈ ઓડેદરા, ટ્રેકિંગ કેમ્પ જૂનાગઢમાં લીલુ કેશવાલા, ટ્રેકિંગ કેમ્પ બનાસકાંઠામાં મારી સાથે કુલ 5 વિદ્યાર્થીનીઓ જોડાયેલી હતી. આ 5 વિદ્યાર્થીનીઓ મંજુ શામળા, મધુ ખૂટી, સ્મૃતિ ગોરફાડ, પૂજા ભોગેસરા અને બીજી એક વિદ્યાર્થીની હતી મારી સાથે. મેનુ કેમ્પ દીવમાં જે યોજાયો, આ મેનુ કેમ્પમાં આપણી 2 વિદ્યાર્થીનીઓએ પાર્ટિસિપેશન કર્યું. આ મેનુ કેમ્પમાં 3 વિદ્યાર્થીનીઓએ પાર્ટિસિપેટ કર્યું. જાગૃતિ ખાંડર, પ્રથા ચૌહાણ અને મેના કેશવાલા. એસએનઆઈસીમાં તમે જોઈ રહ્યા, એસએનઆઈસી આપણા માટે ખૂબ યાદગાર એવો કેમ્પ બની રહેલો. એમાં આપણી સોનલ, ધ્રુવા અને કૃતિકા ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને સીએટીસી કેમ્પ મળે એ મોટી વાત કહેવાય કે વડિયા ખાતે. અને એ લોકોનું પરફોર્મન્સ એટલું સરસ હતું, હું આગળ જતાં એની વાત પણ કરવાની છું કે એ લોકોનું પરફોર્મન્સ એટલું સરસ હતું કે એમને મેં કહ્યું બગાસું ખાતા પતાસું મળે એમ સીએટીસીની સાથે એસએનઆઈસી કેમ્પ પણ એ લોકોને કરવા મળ્યો.
આ એડવાન્સ ઓલ ઇન્ડિયા એડવાન્સ ટ્રેકિંગ ઓલ ઇન્ડિયા ટ્રેકિંગ કેમ્પ છે અને એમાં આપણી કોઝીકોડ તો શાંતિ મોઢવાડિયાએ આમાં પાર્ટિસિપેશન કરેલું. આ પ્રી આરડીસી કેમ્પમાં આપણી જલ્પા દેખાઈ રહી છે. મેં તમને કહ્યું કે ત્રીજા સ્ટેપમાં પણ એ સિલેક્ટ શોર્ટ લિસ્ટમાં ન થઈ, આપણા માટે અફસોસની વાત છે. આમાં 3 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, નિશા ગોહેલ, મયુરી ગોહેલ અને અંકિતા ઘેડિયા. અને આ સીએટીસી એનસીસીના વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી કેમ્પ છે, કારણ કે બી અને સીની સર્ટિફિકેટ્સની એક્ઝામ માટે આ કેમ્પનું સર્ટિફિકેટ્સ ફોર્મ સાથે એક્ઝામ ફોર્મ સાથે અટેચ કરવું ખૂબ જરૂરી છે. ટીચિંગ ફેસિલિટીઝની વાત કરું તો આપણી પાસે લગભગ બધું જ છે. એનસીસી ઓફિસ વિથ લેપટોપ, પ્રિન્ટર ફેસિલિટી, બિગ એનસીસી ગ્રાઉન્ડ, બેડ ટ્રેક છે, ઓડિયો વિઝ્યુઅલ ક્લાસરૂમ છે, પ્રેયર હોલ, બિગ સ્ટેજ છે, લાઇટ સાઉન્ડ સિસ્ટમ સાથે. આ બધું આપણે જાણીએ છીએ. તો એની સાથે મારે તમને કહેવું છે કે એનસીસીએ આપણો જે રજિસ્ટર ચેક કર્યા અને એમાંથી આપણને 200માંથી 155 માર્ક્સ જે આપ્યા છે. એકચ્યુઅલી મારે તમને કહેવું જોઈએ કે આપણા માર્ક્સ ટોટલ ગણાય 165, એમાંથી આપણને 155 માર્ક્સ મળ્યા છે. તો આ માર્ક્સ ક્યાં કપાયા છે એની વાત મેં અહીંયા આગળ થોડી મેન્શન કરી છે. તો તમે લોકો જોશો કે ઇન્સ્ટિટ્યુશનમાં ફાયરિંગ રેટ છે તો આપણી પાસે નથી, તેના આપણા 5 માર્ક્સ ગયા છે. શું એના માટે તમે કોઈ ઓલ્ટરનેટ વ્યવસ્થા કરેલી છે? તો એ પણ આપણી પાસે નથી. તો એના ફક્ત આ 10 માર્ક્સ આપણા જે છે એ આ રજિસ્ટરમાંથી કટ થયા છે, કારણ કે આ આપણને નથી લાગવું પડતું કે ઓપન યુનિટ એનરોલમેન્ટ સ્કીમ, માને કે તમારી સાથે તમારા વિદ્યાર્થીઓ કોઈ એનસીસીમાં જોડાઈ ગયા અથવા તો તમારી પાસે જગ્યા નથી. માની લો મારે એનસીસીમાં 10 વેકેન્સી છે, 10 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા, પણ બીજા 10ને ઈચ્છા છે એનસીસીમાં જોડાવાની, તો એ 10 વિદ્યાર્થીઓ એનસીસીમાં જાય છે ડાયરેક્ટ. અને આપણે બધી લિંક આપણી સાથે હોય, પણ એનરોલ એને યુનિટ કરે છે. આપણે હજુ સુધી એવું કર્યું નથી, એટલે આપણી પાસે આ વાત પણ નથી. અચ્છા, જેડી અને એસડી આપણને લાગુ નથી પડતા. જેડીનો મતલબ થાય છે જુનિયર ડિવિઝન, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આવે છે, અને એસટીનો મતલબ થાય છે સિનિયર ડિવિઝન, જેમાં કોલેજના ભાઈઓ આવે છે. આપણી ગર્લ્સ કોલેજ છે એટલા માટે. અને એ લોકોનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, એના આધારે આ માર્ક્સ મળતા હોય છે, 30 માર્ક્સ, જે આપણને લાગુ પડતા નથી. એટલે બહુ સીધી સમજણ સાથે હું તમને કહું તો આપણા ફક્ત 10 માર્ક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ઓછા છે. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશનની વાત કરું, સર મારે આ વાત ખાસ તમને કહેવી જોઈએ, ઇવન અધ્યાપકોને પણ કહેવી જોઈએ. જે સ્મોલ ઘટનાઓ છે પણ એ ખૂબ યાદગાર બની જતી હોય છે. આપણે ત્યાં એક મોટિવેશનલ લેક્ચર કમાન્ડિંગ ઓફિસરનો યોજાયેલો, તમને બધાને ખ્યાલ છે, મેં અહીંયા થોડું મેન્શન પણ કર્યું છે. આ આપણા મોટિવેશનલ લેક્ચર એનસીસી અને એનસીસી કેડેટ્સને રિલેટેડ કમાન્ડિંગ ઓફિસર આવે ત્યારે એક સ્મોલ મિટિંગ થયેલી સર. આ મિટિંગમાં જ્યારે એનસીસીના વિદ્યાર્થીઓએ વાતચીત કરી તો એમાં આપણી ફર્સ્ટ યરની દીકરી કૃતિકાએ એનડીએ માટે 2 વખત અટેમ્પ્ટ આપેલો છે. સર મારે આ વાત ફરીથી કહેવી જોઈએ કે એનડીએમાં એન્ટ્રી માટે માર્ક્સનો રેશિયો 295થી 320નો હોવો જોઈએ. જ્યારે આપણી કૃતિકાને પહેલા એટેમ્પ્ટમાં 410, બીજા એટેમ્પ્ટમાં 477, પણ આ એક્ઝામમાં 2 પ્રકારના પેપર હોય છે, એક જનરલ અને બીજું સબ્જેક્ટ મેથ્સનું પેપર હોય છે. મેથ્સમાં 0.2થી એ છોકરી રહી ગઈ છે. અને એના સાથે મારે એ પણ કહેવું જોઈએ કે કમાન્ડિંગ ઓફિસરે ખુદ એનસીસીની એનડીએની એક્ઝામ જ્યારે આપી ત્યારે એમના માર્ક્સ હતા 397, જ્યારે આપણી છોકરીના માર્ક્સ હતા 477. સો આ વાતથી એ એટલા બધા ઇમ્પ્રેસ થયા કે એમને હવે કૃતિકા જે છે એ સીડીએસ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની તૈયારી કરી રહી છે. અને ફક્ત એ પર્પઝથી, ઉદ્દેશ્યથી આપણા કમાન્ડિંગ ઓફિસરે નેવી ચિલ્ડ્રન સ્કૂલ ખાતે એસએસપીના લેક્ચર શરૂ કરી દીધા છે. અને તેમાં આપણી 3 વિદ્યાર્થીનીઓ રેગ્યુલર રીતે, જાગૃતિ, બિંદિયા અને કૃતિકા ખુદ, એ 3 રેગ્યુલર રીતે આ લેક્ચર્સ ભરવા માટે જઈ રહી છે. તો સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ કામ કરે ત્યારે રસ્તો એને આપમેળે મળતો હોય છે. ગવર્નન્સ ડેના દિવસે આપણને 2 વખત, મેં એની જાહેરાત પણ કરેલી, આપણે બધાને ખ્યાલ છે, સાગર પ્રવાસ એટલે સીનો ટૂર જે છે એ 2 વખત આપણને ગોલ્ડન જે ચાન્સ મળ્યો તે પણ આપણી દીકરીઓના સ્વિમિંગને આધારે છે. એમઓયુ આપણે જે સામાજિક સોશિયલ વર્ક કરી રહ્યા છે એના આધારે તમન્ના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે આપણે એમઓયુ કરી લીધા છે. આ આપણી લાઇટ હાઉસ ડ્યુટી, સાગરના કિનારે જે લાઇટ હાઉસ આવેલું છે જે દરિયાની હિલચાલ ઉપર ધ્યાન રાખે છે,
તેમાં ડ્યુટી કરવાનો આપણી દીકરીને મોકો મળ્યો. 24 કલાક તેણે ત્યાં ઊભા ડ્યુટી કરી છે ઓફિસર્સ સાથે. તો આ પણ સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશનનો એક મહત્વનો મુદ્દો કહી શકાય. અવોર્ડ્સની દૃષ્ટિકોણથી જોઈએ તો હેત્રીને હમણાં જ આપણે વાત કરી કે તે ઓલ ઇન્ડિયા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પમાં જે જોડાયેલી હતી ત્યાં એને બેસ્ટ પાયલોટિંગનો એવોર્ડ મળ્યો છે. સેકન્ડ રેન્ક આને પણ મળ્યો છે રેખાને. ધર્મિષ્ઠાને મેનુ કેમ્પ માટે પણ સન્માનિત કરવામાં આવી. જાગૃતિ એ હમણાં સ્પોર્ટ યોગ અને કલ્ચરના દ્વારા યોજાયેલા કોમ્પિટિશનમાં રનિંગમાં એ નંબર લાવી છે. કેડેટ્સ જાહ્નવી એને મેનુ કેમ્પ માટે સન્માનિત કરવામાં આવી. તો બિંદિયાને પણ ખેલ મહાકુંભમાં એને સ્થાન મળ્યું. આપણી સંસ્થાએ જે છે એ બેસ્ટ કેડેટ કેપ્ટનને એવોર્ડ્સ આપ્યા. શાંતિ મોટવાડે ક્વિઝ કોમ્પિટિશનમાં CATCમાં ફર્સ્ટ રેન્ક લઈ આવેલી. બેસ્ટ ડિસિપ્લિન કેડેટનો એવોર્ડ આપણી સંસ્થાને મળ્યો. બેસ્ટ SWનો એવોર્ડ પણ આપણી સંસ્થાને મળ્યો. આ સાથે ટગ ઓફ વર્ક ત્યાં આગળ જે રસ્સા ખેંચની કોમ્પિટિશન હતી એમાં આપણે સેકન્ડ વિનર બન્યા. જુનાગઢ ખાતે જે ટ્રેકિંગ કેમ્પ યોજાયેલો એમાં ફર્સ્ટ રેન્કમાં આપણી વિદ્યાર્થીની છે. અને પેઇન્ટિંગ કોમ્પિટિશન જે યોજાઈ CATC કેમ્પમાં એમાં મેના કેશવાલા ફર્સ્ટ સ્થાને રહ્યા. આ સાથે થોડીક મારી પણ વાત કરી લઉં ભેગા ભેગી. SNSC ડ્યુટી માટે મને ત્યાં સન્માનિત કરવામાં આવી રાજસ્થાન ખાતે, જે મેં સ્પેશિયલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ડ્યુટી નિભાવી. તો બેસ્ટ એનો તરીકે મને જામનગર ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા સન્માનિત કરવામાં. આ સાથે પ્રી RDC 3માં મેં જે ડ્યુટી કરેલી અમદાવાદ ખાતે એના માટે પણ મને એપ્રિસિએટ સર્ટિફિકેટ્સ એન્ડ રોકડ પુરસ્કાર એ એનાયત કરવામાં આવ્યો. આની મારે તમને સર એક ખાસ વાત કહેવી જોઈએ. આ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી ઓથોરાઇઝ થયેલું સર્ટિફિકેટ્સ છે, જે ખૂબ મહત્ત્વનું છે. એક એનો તરીકે મારા માટે અને આપણી સંસ્થા માટે બંને માટે એ ગૌરવની વાત છે. રેન્ક પ્રમોશનની વાત કરું તો આપણે 23-24 અને 24-25 બંનેમાં ગર્વ લઈ શકીએ એમ છે. કારણ કે બંને વખતે આખા આપણા ફોર ગુજરાત નવા યુનિટના જેટલા પણ કેડેટ છે એ કેડેટની કેપ્ટન બનેલી સિનિયર કેડેટ કેપ્ટન રેખા ભીમાભાઈ વડોદરા. તો કેડેટ કેપ્ટન હતી આપણી હેત્વી રાજેન્દ્ર કુમાર ઠાનકી. તો આ વર્ષે જે એક્ઝામ્સ લેવામાં આવી એમાંથી આપણને શાંતિ અને બિંદિયા એવા 2 કેડેટ કેપ્ટનના પ્રમોશન મળ્યા, જે સંસ્થા માટે ખૂબ ગૌરવની વાત છે. આ સાથે ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુ અને બેસ્ટ પ્રેક્ટિસની વાત કરું તો તમે બધા આનાથી પરિચિત જ છો. નેશનલ ડે, બ્લડ ડોનેશન, રાષ્ટ્રગાનમાં લીડ કરે છે દીકરીઓ, પ્લાન્ટેશન, ક્લીનનેસ, વેલકમ ગેસ્ટ અને સર્વિંગ ડ્યુટીમાં કોઈને કહેવાની જરૂર નથી. નેશનલ ડે, એડિશનલ ડે હમણાં જ આપણે ડ્યુટી નિભાવી અમીએ. વ્યસન મુક્તિ રેલી, બ્લડ ડોનેશન, સ્વચ્છતા કાર્યક્રમ, આઈ ચેકઅપ કેમ્પ, ગાર્ડ, ઇન્ટરનેશનલ કોસ્ટ ગાર્ડ એમાં આપણે ક્લીનનેસ માટે ગયેલા. અને સર્વિંગ ડ્યુટીના ફોટોગ્રાફ્સ થોડાક તમને નજરે પડશે. તો એન્યુઅલ ડેમાં લીડ કરતા, નેક વિઝિટમાં લીડ કરતા, ગુરુકુલ્યમમાં લીડ કરતા અને લાઇટ હાઉસમાં લીડ કરતા. અચ્છા સર, મારે તમને આ ખાસ વાત કરવી જોઈએ કે ડાયરેક્ટર જનરલ સાથે ગ્રુપ ડિસ્કશન કરવાનું. અને આ જે કેમ્પ છે SNIC વડોદરા, એમાં જામનગર ગ્રુપની કુલ 110 વિદ્યાર્થીઓને હતી અને આ 10 વિદ્યાર્થીઓની લીડર હતી આપણી વિદ્યાર્થીની કૃતિકા દવે. અને તેણે NDA અને NCC વિશે ગ્રુપ ડિસ્કશનમાં અહીંયા આગળ ખૂબ સુંદર રીતે DGNCC સાથે ચર્ચા કરેલી. DGNCC સાથે એટલે એ બહુ મોટી વાત છે આપણા માટે સન્માનની. તેણે એક લેક્ચર પણ લીધું જેનો વિષય હતો change.organization વેબસાઇટ. સર, આ એવી વેબસાઇટ છે જે નેશનલ ઇસ્યુ ઉપર ચર્ચા કરે છે અને દરેકના સજેશન માંગે છે. એ કેટલે હદે યોગ્ય છે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે અને ત્યાં શું પ્લેટફોર્મ કેવું છે એની ચર્ચા આ લેક્ચરમાં કરવામાં આવેલી. સર, અવર અચીવમેન્ટ જોઈએ તો PSI કોન્સ્ટેબલની એક્ઝામમાં આપણી 6 દીકરીઓ એ અત્યાર સુધી ક્લિયર કરી ચૂકી છે. તો 49 નેશનલ કેમ્પ આપણે કરી ચૂક્યા છે, 15 એવોર્ડ્સ, 5 મેડલ મેળવી ચૂક્યા છે. આપણી કેડેટ રાધિકા અગ્નિ વિરાંગના તરીકે INS કદંબા કારવાર કર્ણાટકામાં જોઈન થઈ ચૂકી છે. તો 2 કેડેટ આપણા અગ્નિ વિરાંગના એક્ઝામમાં રિટર્ન પાસ થઈ ચૂક્યા છે. અને આ આપણને જે રેન્ક પ્રમોશન મળ્યું તેનો યુનિટનો લેટર છે. મીડિયા અને સોશિયલ મીડિયાના દૃષ્ટિકોણથી જોઈએ તો લિંક ઉપર તમે જાશો કે ન્યૂઝપેપરને થોડા રીડ કરશો તો NCCની એક્ટિવિટીઝ તમને જોવા મળશે. તો આ સાથે અદિતિ આપણું યુનિટી અને ડિસિપ્લિનનું એક નાનું ઉદાહરણ 17 સેકન્ડનો એક વિડીયો તમારી સાથે શેર કરવાનું હું પસંદ કરીશ, જેથી દીકરીઓ મોટિવેટ થાય અને NCCમાં વધુ ને વધુ જોડાય અને NCCથી પોતાની કેરિયરમાં ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક
પ્રાપ્ત કરે. થેન્ક યુ.